તમે હાલો, જય શ્રી કૃષ્ણ અને રામ રામ મિત્રો. આજે શ્રાવણનો સોમવાર ત્રીજો સોમવાર છે, તો આપણે જઈએ છીએ મંદિરે જવા માટે એકદમ તૈયાર છે, રેડી. તો ચાલો આપણે જઈએ છીએ મંદિરે, ત્યાં જઈને ભગવાનના દર્શન કરાવશું. તો મિત્રો, તો આપણે જવા નીકળ્યા છે મંદિરે, પણ મંદિર આપણાથી કેવું કે લગભગ 1.5 કિલોમીટર જેવું દૂર છે. તો આજે બાઇક તો છે નહીં, કારણ કે જીગો આપણો છોકરો ગાડી લઈને જઈ રહ્યો છે, એટલે આપણા પાસે કંઈક વિકલ્પ છે નહીં. તો આજે આપણે ટ્રેક્ટર લઈને મંદિરે જવાના છે. ટ્રેક્ટરને લઈને આપણે મંદિરે જઈશું. તો મળીએ ત્યાં મંદિરે જઈને. હલો, તો મિત્રો આપણે આવી ગયા છે આ મંદિર. ટ્રેક્ટર ઊભું રાખ્યું, અહીંયાથી આપણે આવ્યા મંદિર આવી ગયા છે. અને અહીંયા મહાદેવજીનું મંદિર છે, આપણે એ મંદિરે અમે આવેલા છે. તો અહીંયા તમને મંદિર આપણું હજુ કામ ચાલુ છે ને અડધું બાકી છે. મંદિરનું કામ અડધું થયેલું છે. તો તમને ભગવાનના દર્શન ફરી કરાવું છું. આપણે આવી ગયા છે મંદિરના પ્રાંગણમાં. આ મંદિરે આપણે આવી ગયા છે. તો આપણે મહાદેવજીની મંદિરમાં આવી ગયા છે. આ છે મંદિર આપણું. તો અહીંયા થોડી તમને પૂજા વિધિ બી બતાવશું. હવે તારે ચાલવાનું. પાણી છે. પોઈન્ટ ચાલશે કે આપણા બધા મિત્રોને ભોલેનાથના દર્શન કરાવું. શ્રાવણ માસના પવિત્ર ત્રીજા સોમવારે આપણે આ મંદિરે દર્શન કરવા આવેલા છે. ભગવાનની ભોલેનાથની પૂજા અર્ચના કરી દીધી અને હવે આપણે જઈએ છીએ ઘેર. અને ભગવાન આપ સૌ મિત્રોના આનંદમય કુશળ રાખે એવી ભગવાનને પ્રાર્થના, અને બધાને સુખ સમૃદ્ધિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરી. તો આપણે હવે જઈએ છીએ મંદિરથી હવે પાછા ઘેર. તો ચાલો આપણે નીકળીએ ઘેર. અમારે રુત્તિ છે, આપણી છોકરી એટલે ભાઈની છોકરી, આપણી છોકરી તો
ગઈ છે બીજે કોઈ ન થઈ એટલે ચાલો હવે બીજો વિરોધ તમને આગળ બતાવશું. ઘેર જઈએ, ઘેર જઈને ખેતર બેતરનું આયોજન કરીશું. હા તો મિત્રો આપણે જઈએ છીએ હવે ઘરે. મિત્રો આપણે આવી ગયા હવે ઘેર. આપણે આવી ગયા ઘેર. ચાલો જઈએ ખેતરે. હો લાઈટ કઈ થી? હાલો આપણે હવે જવાના છે ચાર કાપવા માટે ખેતરે. તો આપણે આવી ગયા છે ખેતર. હવે આ ચાર કાપવાની છે. ચાર કાપવા માટે આપણે આવ્યા છે, પણ હજી ચાર કાપવાની તડકો થઈ ગયો છે. પણ એકવાર તમને પપૈયા બતાવી દઉં પછી ચાર કાપીએ. મિત્રો આપણા પપૈયા છે, આ રીતના પપૈયા છે. ભગવાનની મહેરબાનીથી પપૈયા સારા છે, કારણ કે આજે 8 જૂન, જુલાઈ ને ઓગસ્ટ, એટલે આજે 2 મહિના ને 11 દિવસ જેવા થયા પપૈયા રોપ્યા આપણે. તો તમને પપૈયા બતાવો ગ્રોથ આ રીતના. આ રીતના પપૈયા અમુક છોડ જવા માંડ્યા છે. પપૈયા આ રીતના 2-2, 4-4, 3-3 એમ પપૈયા જવા માંડ્યા છે. આ રીતના આવી હાઈટ છે પપૈયાની આટલી. હજુ લગભગ જોને મેં કીધું ને એ રીતના કેટલા તો કે 2 મહિના ને 11 દિવસ જેવું આ પપૈયાને આપણે થયું છે. આ કરવાડીઓ એ બધી શેડો એ ચાર થઈ ગઈ છે. આ ચાર બી આપણે કાપવાની છે. કાપી દેવી પડે, કારણ કે આ બધું પાર પપૈયામાં આવી જશે. તો મિત્રો આ રીતનું આપણા પપૈયા છે. આ રીતના જો 2-2, 3-3, 4-4 એમ પપૈયા જવા માંડ્યા છે. તો હવે આપણે વધારે કંઈ નહીં, પણ આ ચાર કાપી દઈએ. તડકો થઈ ગયો છે. હવે જેટલી કપાય એટલી ચાર કાપી દઈએ અને પછી જઈશું ઘેર. તો ચાલો ચાર કાપી દઈએ, મળીએ પછી. અને જો આપણી ચેનલમાં હજુ સુધી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવા જ વિલોગ માટે એક લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે આ વિલોગ તમને કેવો લાગ્યો. મિત્રો તો આપણે આવી ગયા શહેરવાળીને ઘેર, કારણ કે ગરમી બી એટલી જબરજસ્ત પડે છે. મગા બેઠા છે, પણ મગાનો વરસાદ પડતો નહીં. ગરમી બહુ થાય છે. આપણી ભેંસો શહેરવાળીને આપણે આવી ગયા ઘેર, અને ગરમી રેરામ છે. હા જો આટલી બધી ગરમી, બહુ જ ગરમી થાય છે, કારણ કે મગાનો વરસાદ પડતો નથી. મળીશું બીજા વિલોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને રામ રામ. અને આપણા વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રો સુધી શેર કરજો. તો મળીએ બીજા વિલોગમાં.